અને આપ સૌને આવકારું છું. એ તમામનું નેસડા ગામ આભારી છે, એમનો ઋણી છે. વાલા રે વાલા, થેન્ક્સ વાલા. આપ ખૂબ સૌ આર્થિક રીતે વર્યા, ખૂબ ગામનો ભાવ છે, ખૂબ મહેમાનોનો ભાવ છે. એ નાતે આપણે બધા જોડાયેલા છીએ. રાજબાની ઘડીક વાર ગયા છે. સમય એવો આવ્યો છે, જીવવા જેવો આવ્યો છે. આમ છોકરા તો જોવો સાહેબ, 2000ના ટી શર્ટ પહેર્યા છે. હે અમે આવડા હતા ને તેથી આમ 10 જણા હોય રાજભા, એમાં ત્રણ જણા પાસે ચડ્યું હોય, બાકી 8 ભોળાનાથ ભરોસે રહેતા અમે. સમય મારો કહેવાનો મૂળ હાથ જીવવા જેવો આવ્યો છે, તો જીવી લઈજો. અને આજનું બાળક જે યુગમાં માણસ જન્મે એ યુગ એને મદદ કરે. એક બાળક અને એના પિતા બેઠા હતા, એટલે એને છોકરાએ કીધું બાપા ટીવી ચાલુ કરું. નહીં કે ટીવી ચાલુ ન કરાય. તો એને એવું કીધું તો મારી હારે પપ્પા વાત કરો. તો કે હા તારી હારે વાત કરું. એટલે છોકરાએ ચાલુ કર્યું. હે પપ્પા? હા કીએ. આપણા ઘરની અંદર તમે, મારા મમ્મી, બેન, હું ને આ મીંદડી 5 જ રહીશું, કાંઈક વધઘટ થાય. એટલે એને પપ્પાએ કીધું ના ના કૂતરો લઈ આવશું ને એટલે 6 થઈ જાય. તો બાળક કહે કૂતરો મીંદડીને મારી નાખશે પપ્પા, આપણે તો 5 ના 5 જ રહીશું ને. 6 રાખવા માટે એને બાપાએ કીધું. તો એ કે એમ તો ના. પછી એ કે તારા લગ્ન કરશું ને. તો એને કીધું મારા લગ્ન થાય તો બેનના લગ્ન થઈ જાય, અંતે રહીશું તો 5 ના 5 ને. 6 રાખવા હાટું એના પપ્પાએ કીધું કે એમ તો તારા લગ્ન કરશું એટલે તારા ઘરના આવશે, પછી 6 થઈ જઈશું ને, પણ મારા ઘરના આવે તો બેન વયા જાય. તો કે તારા છોકરા વંશ વેલો વધશે એટલે વળી 6 થઈ જઈશું. તો કે મારા છોકરા આવશે તો તમે નહીં વયા ગયા હોય. એના પપ્પા કે મૂક ને ભાઈ, તારે ટીવી ચાલુ કરવું એને કર. ત્યાં તો કે તમે નહીં ગુજરી જાઓ મારા એટલે આજનું બાળક જે સમયમાં જન્મા હોય એ યુગ એને મદદ કરે. આ તમે મોબાઈલમાં છોકરાને દઈજો લ્યો. આપણે આમાં કાંઈ મને ન ખબર પડે, પણ હમણાં આ છોકરાને દઉં, ગમે એ કંપનીનો મોબાઈલ હોય એ એને ગેમ ગોતી લે. એટલે જે યુગમાં આપણે એમ થાય કે આવડું બાળક આ મોબાઈલમાં આમ એના વિના રોવે ખાવે નહીં લ્યો, પણ એ યુગમાં એ જન્મું છે એટલે એ યુગ એને મદદ કરે. મને 51 વર્ષ થયા, પણ આમાં કાંઈ ન ખબર પડે, પણ 2-5 વર્ષના છોકરાને દઉં એટલે આને આંખો ખોલી નાખે. એટલે એ યુગનું માણસ છે. માણસ જે યુગમાં જન્મે એને એ યુગ મદદ કરે. આ VMN અને બબલુને એક હગાઈ માટે હું આથી મોકલા હતા જોવા. એટલે બબલુને અમે કીધું કે ભાઈ તું થોડોક હે ને પગાર વધારે કહીજે, એટલે તારું કાંઈ ગોઠવાઈ જાય ને તો અમે આ રાજુભાઈ હર્ષદ ડેરી વાળાની બધા તને મદદ કરીને ધામે ધૂમે પહેણાવો. એટલે એને કીધું કાંઈ વાંધો નહીં. એટલે મહેમાન આવ્યા, એને પૂછ્યું કે તારો પગાર કેટલો? તો કે આમ તો 1 કરોડ હે, પણ કપાતા 7-8 હજાર આવે. આટલું ખોટું બોલાય? ખોટું બોલતાય નથી આવડતું. એટલે અમે 2 મારીને મહેમાન આવ્યા તે 2 મારતા ગયા. એટલે ખોટું બોલવા આપણે ને, મારો કહેવાનો મૂળ અર્થ આપણે ને ખોટું બોલતા પણ ન આવડે. ખોટું બોલવાનું કંઈક માપ હોય ને મયુરભાઈ. બીજું અમારે માતાઓ બહેનો આવડી મોટી સંખ્યામાં અમારા ગામની દીકરીઓ બધી પધારી હોય, તો એમના માટે મને કીધું થોડુંક કયો. આપણે હવે સમય ડિજિટલ આવી રહ્યો છે. આ શ્રવણની ભૂમિ છે સાહેબ. અહીંયા વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ. આપણે તો નથી, આ બધાય સારા જ છીએ. આપણે ધર્મની સાથે બાળકને તમારે સારું નાગરિક બનાવવું હોય તો બાળક ગર્ભની અંદર સંસ્કારી બનશે, વર્ગમાં નહીં. વર્ગમાં કદાચ ડૉક્ટર બની જશે, પણ ગમે તે કલેક્ટર બની જશે. જો એને તમે માણસ નહીં બનાવ્યો હોય ને સાહેબ, તો એવડો એ તમને સાચવશે નહીં. ગર્ભની અંદર મેં આપને કીધું હતું કે ભોળાનાથને ખોળો પાથરીને માણસે તમે બેનું દીકરીઓ પ્રાર્થના કરજો કે હે ભોળિયાનાથ, મારા કુખની અંદર એવા બાળકને જન્મ દેજે કે મારા પરિવારનું, મારા ગામનું, મારા રાષ્ટ્રનું રક્ષણ કરે. હવે સમય એવો આવી ગયો છે સાહેબ ડિજિટલ. આ રાજભાઈએ કીધું ને કે આ નાચવાવાળા ને ગાવાવાળા એ ન હોય, એની અસર થશે. સમય આવી રહ્યો છે એટલે એટલા માટે મારા મિત્ર VK જાડેજા, એના જો એ બુદ્ધિશાળી રાજવી હતા, એને ઓજલ હતું બેનને બહુ જવા નહીં દેવાની, કારણ કે એ બાળક માથે અસર થાય. ઓજલ હતું એ લોકો બહુ આની અસર થાય. બાળક આપણા પેટની અંદર હોય ત્યારે એને શું ખાવું શું પીવું
તમે એને ધવડાવો, ખવડાવો, પીવડાવો, નવડાવો, તે શિવ શિવ જે કાંઈ તમને રામ કૃષ્ણ જે આવડે એ ભક્તિમયથી તમારા બાળકને તૈયાર કરશો તો એવડું એ કાંઈક થઈ અને ગામનું અને સમાજનું રાષ્ટ્રનું નિર્માણ કરશે. એ તમારો જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય એની ચારિત્રની સરિતા કોઈ દી સુકાતી નથી. એટલે મારી માતાઓ બહેનો, તમે મારી મા છો, ઘણી મા, આમાં બધી મારી બહેનો છો. એટલે તમારા હાથમાં આ દેશનું, આ સમાજનું સુકાન છે. તમે ધારો તો સમાજને જે દિશામાં લઈ જવો હોય એ લઈ જઈ શકો. તમે શક્તિ છો. સ્ત્રીને એક શક્તિ કીધી. તમારાથી સમાજનું ઘડતર થાય એવું કોઈથી ન થઈ શકે. વર્ગની અંદર નહીં થાય, ગર્ભની અંદર થાય. આ પ્રહલાદની શું હતું? શિવાજી એ હાલરડામાં એને પાયું, પૈપાન વખતે પાયું. એની જરૂર છે. હવે સમય આવી રહ્યો છે, હજી સમય સારો છે. આ રાજભાઈ કીધું એમ હવે આ બધાય હેક્ટરો ઓલા આ તે એ ન હોવું જોઈએ. પૈસા તો મેં કીધું એમ ગમે એ થાય, ગમે હેક્ટરને બોલાવો તો એ બધા ખોટા રસ્તે જાય, જેમાંથી કાંઈક આપણે મળવું જોઈએ. લગ્નની અંદર કે ગમે એની અંદર ખોટા ખર્ચા આપણે બંધ કરી અને સમાજના ઉપયોગી માટે, સમાજના હિત માટે એની અંદર વધારે આપણે ખર્ચા કરવાના છે. આ ગૌ સેવાની એ આપણું બધું સારું છે. એક કૃષિ ગાય બચી જશે તો આપણી કૃષિ બચી જશે, ખેતી બચશે, અને ઋષિ બચી જશે તો સંસ્કૃતિ બચી જશે. એટલે જે કાંઈ તમારે દિશામાં વાળવો હોય તમારા હાથની અંદર છે. તમે આહિરાણી છો. આપણી સમાજમાં કેવા કેવા થઈ ગયા બેપો મોપ. બારોટના છોકરાને મોટો કર્યો અને એ ઓફ થઈ ગયો તો પોતાનો દીકરો દઈ દીધો. એ મેપો મોપ, દેવાજ બોદર, એક રામભાઈ માં. કેવા કેવા આપણા સમાજની અંદર થઈ ગયા. આપણે બીજા સમાજને દ્રષ્ટાંત પૂરું પાડી શકીએ. એ તમારામાંની અંદર તમે બધી આહિરાણીઓ બેઠીઓ છો. એટલે કહું છું કે હજી સમય ખરાબ આવે છે. તમારે જ રાષ્ટ્રનું, સમાજનું ઉત્થાન એ તમારા હાથમાં છે. અને કોઈ આપણે એવું નથી, પણ કોઈ દીકરી બીજે લગ્ન કરતા પહેલા વિચારજે. બાપને ક્યારેક બાજુમાં બેહાડીને પૂછાય, બાપ તને આ કીર્તિ કમાતા, તને આ આબરૂ કમાતા કેટલા વર્ષ લાગ્યા? એ બાપને ખબર હોય. તમે એના કાળજા માથે પગ દઈને વહી જાવ ને તો એના બાપ માથે ને મા માથે કેવી વીતતી હોય ને તમારી મા અને એનો બાપે જ જાણતા હોય. આની જરૂર છે સાહેબ. નહીં કે ડિસ્કો દાંડિયાની રાજભાઈ કીધું એની જરૂર નથી. આ આપવાની જરૂર છે. આ સાચું છે. કારણ કે હું કહી શકું નેશનલ હાયર સેવા સમાજનો મારી માથે તાજ છે. તમને ઠપકો આપી શકું, તમારો કાન ખેંચી શકું, અવરી જગ્યાએ જતા હોય એ મારી ફરજ છે સાહેબ. હવે હું રાજભાઈને વિનંતી કરું કે મારો બાપ લ્યો. ખૂબ ઘણો બધો આનંદ કર્યો અને ધીરે 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 રાત છે એ જામતી જાય છે, ડાયરો પણ જામતો જાય છે. ફરીવાર આપ બધાએ
જ્યારે હજી બેઠા છો માતાઓ બહેનો એમને બેઠા છે માડીનું આ બેનું દીકરીઓ માતાઓ એમનું શું હોય ખબર એ ઊભા થાય તો એ કાર્ય જાય બેઠા રહીએ તો બધાય બેઠા રહીએ કીડીયુંમાં ને બેનુંમાં હરખો હંપ હોય એક કીડી આમ જાય એટલે પછી વાંહે હાર થાય તો મકોડાનું કાંઈ નક્કી નહીં ગમે ત્યાં આટા મારતા હોય વાંહે તૂટી ગયા હોય તોય ગોળ ખાતા હોય આપણું પણ નારી શક્તિ છે હું કાયમ માટે કહું છું કે તમે કોઈ સુરવીર હોય દાતાર હોય ભક્ત હોય એને જન્મ આપે કોક માં આપે છે ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછા વીર જનેતાની એક મજા છે એટલે વાહ દાદો વીર વસરાજ સોલંકીની મને ફરમાઈશ છે બીજી ઘણી બધી ફરમાઈશો છે અમે તમને આનંદ કરાવવા માટે આપણી પરંપરાની વાતો ગીતો દુહા છંદ એ બધી કોશિશ કરતા હોઈએ છીએ આ બાજુ આ બધા મામા ડાયરો ઊભો એમને કઈ બહુ ઉતાવળ ન હોય તો આમ હામાં આવી જાય તો અમને ભીર્યું ભીર્યું લાગે આજ નથી માણી લઈ આ પારેશ્વર મહાદેવનો આ પ્રોગ્રામ આ કોઈ ખાલી મનોરંજનનો પ્રોગ્રામ નથી એક યજ્ઞ ચાલે છે ત્રિદિવસીય આ યજ્ઞ છે સનાતનનો અને એ યજ્ઞમાં અમે કોઈ સ્વર રૂપી કોઈ આમ સાજિંદા કોઈ માયક રૂપી કોઈ કેમેરા રૂપી કોઈ તમે સાંભળવા રૂપી આ બધાય આ યજ્ઞમાં નેહડાના ટીંબે નેસડાના ટીંબે આહુતિ દેવા માટે આવ્યા છો જેની જેવી શ્રદ્ધા એ શ્રદ્ધાથી આહુતિ આપીને આ કાર્યક્રમને સફળ બનાવવાનો હોય હા આ એક સાધના છે સનાતન પરંપરા અને ભોળિયોનાથ મહાશિવરાત્રી શિવ હડડમ ખડડમ બ્રહ્માંડ હલે દડડમ દડ દાકર ડાક બજે જળલમ ત્રક જ્વાલ કરાલ જરે સચરમ થડડમ ગણ સાજ સજે કડકે ધરણી કડડમ કડડમ અને હડડમ મુખનાથ ગ્રજંત હરે પર મેં હર મોદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાજ કરે ગહરી ગંગ ધાર ભેકાર ભુજંગાઈ ભારંગ ડારાઈ વૃક્ષ ભજે ગડ તાળ ગપારંગ ઉઠે પડ ગાગટ સાગર ત્રીણ બ્રહ્માંડ ગ્રજે હદ ભાર પગાઈ હિમાચળ હાલત હાલત નૃત્ય હજાર હરે પર મેં હર મોદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે જે કામ પ્રજાલન એવો આ પારેશ્વર મહાદેવ પાર ઉતારવા વાળો એટલે પારેશ્વર મહાદેવ મંદિર તો બહુ આમ જૂને મહાદેવની સ્થાપના તો છે પણ એની પુનઃ પ્રતિષ્ઠા એ ભાગ હોય ત્યારે આવા સારા કામ થાય એવો જ્યારે આ કાર્યક્રમ છે ત્યારે ફરીવાર મારે ગાવું છે પણ મને શરૂઆતથી જે ફરમાઈશ હતી અને શિવનું મંદિર હોય મા હરસિદ્ધિનું હોય દ્વારકાવાળાનું હોય સોમનાથનું હોય કોઈ મા અંબાનું હોય મહાકાળીનું હોય કોઈ ભગવાનનું હોય કોઈ ભગવાન સ્વામિનારાયણનું મંદિર હોય તો કોઈ મંદિર હોય મંદિર ઉપર આજે ધજાવું ફરું કે છે ને એની પાછળ 1000 વર્ષ સુધી લોહી રેડાણા છે ત્યારે એમનેમ નથી થતું જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો લોહી રેડાણા છે જ્યારે જ્યારે વખત આવ્યો ત્યારે અડીખમ ઉભા રહ્યા છે અને ટાણું હાચવે એની જ વાત છે આ માતાઓ બહેનો બેઠા હું ઘણી વાર કહું છું કોઈ બેન દીકરી હાહારે હોય હાહરિયું બહુ રૂપિયા વાળો હોય પિયર ભાઈ છે એને નબળાઈ હોય અને બેનને હાહરિયામાં બહુ પૈસા ને બહુ સારું હોય અને પછી બેનના ભાણિયાઓના લગ્ન આવે બેન કંકોત્રી મોકલે ભાઈને પછી બેનનું હાહરિયું પૈસા વાળું હોય એટલે લાખો રૂપિયાના મામેરા લઈને ઘણા હારું લગાડવા હારું આવતા હોય પણ બેન વાઈટ જોતી હોય ભાઈની અને ગરીબ ભાઈ અભેરાઈથી જૂનો તાહડો ઉતારી કહારાન્યા હમો નમો કરાવી ઓટાવી અને પસેડીમાં બાંધી અને માંડવામાં જઈને ઉભો રહીએ ને બેનને લાખો રૂપિયાના મામેરા ન દેખાય ભાઈનો ત્રાહડો દેખાતો હોય કે મારો વીર આવી ગયો મારો ભાઈ આવી ગયો ટાણે આવી ગયો એ ટાણું હાંસવું એટલે જેણે જેણે મારી એક ગીત છે મારું જેણે જેણે હાંચવા ટાણા એના ઇતિહાસ લખાણા બસ ટાણું ઉભો રહ્યો ટાણું હાંચવી લ્યો એટલે જગદંબા અને પારેશ્વર ને દ્વારકા વાળો કોઈ દી આપણા ટાણા હાંચવા વગર રીએ જ નહીં હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે એ વાત છે વાહ સરસ ફરમાય સત્ય પ્રેમ કરુણાનો અર્થ વાહ વાહ અદ્ભુત સત્ય ઉપર આખી રાત બોલી શકાય પ્રેમ ઉપર આખી રાત બોલી શકાય ને કરુણા ઉપર આખી રાત બોલી શકાય આમાં જેને જે સાર લેવો પણ આવડો છોકરો આવી સરસ ફરમાઈશ લઈને આવ્યો ને એની મજા છે ભલે આપીએ છે ગમે એને
આ બાળકો કેવા છે અત્યારે, આ રાજી થયા જેવું છોકરાઓ તમારે, કેવા કપડાં પહેરો છો, રૂપિયા ઉડાડો. અમે નાના હતા તો કોઈ 5ની નોટ નો દેતું. આમાં બાપ લાવશો એને પૂછો તમે, હાવ વાતું જવા દો, પૈસો જોવા મળતો જ નહીં. અટાણે તો હાવ મોજ છે. આમાં છોકરાને મજા છે. હવે આમાં પછી આથી હું બીજું જોઈએ? હે, કેવા ટબા જેવા બેઠા છે, જોઈ લ્યો. હાવ તમારો તો કોઈ જમાનો આવ્યો છે. હા હા હા, મોબાઈલમાં નો વળગી રહેતા હો. આંબલીએ સડી જો, ઓલા તીરખેથી પડી, મજબૂત થાઓ. માતાઓ બહેનોને કહું, ગામડામાં બહુ વાંધો નથી, છોકરાને મજબૂત બનાવી જો. હાવ નીકળ્યું મેલું દીકર્યું માર ખાઈને આવી છે ડોહું, જ્યાં જાય ત્યાં. આમ અમુક એવા હુવાળા માણસ હોય, સોફે ને સોફે બાળક પડી જાય ને તોય આખું ઘર ભેગું થઈ જાય. ક્યાં લાગ્યું? પણ આમાં લાગે હું? આપણે તો ધબા દેતા, ધબા. આપણે હું હતું ખબર, પડી જાય ને તોય પેલા ચારે બાજુ જોતા, કોઈ જોયું નથી ને, ચારે બાજુ જોઈ ને પછી ખખેરવાનું. ધૂળ હોય નકર બાપુજી ખખેરે, આપણાથી નો ખખેરાય તો બાપુજી પાછા ખખેરે, એવું હતું. હવે આટાણે ખાવાના કેટલી, પણ ઘરનું ખાઈજો, માખણ ઘી બધું. આ બહારનું બધું નો બહુ ખાતા હો. છોકરાઓ ડાયા છે બહુ અટાણના છોકરાને બોલ્યા જેવા નથી. આવો મામા, આવો મામા પણ એમ રમ્યા હો. પણ એક વાત તમને કહી દઉં, ગામડું છે ને તમારું હંપવાળું ગામ છે એટલે રાજી થાવ. હું બીજે પણ આની યાદી કરીશ. શું કામ ખબર? હવે તો બધું સારું છે, ધંધા પાણી બધું, પણ એક વખતે આ ગામના યુવાનોએ બેન્ડ વગાડી બેન્ડ વાજા વગાડીને ગૌશાળા બનાવી છે. તમને અભિનંદન ને વંદન કરું છું સાહેબ. આ ગામડામાં શાંતિ છે, સમૃદ્ધિ છે. હાસી શું કામ ખબર? સમૃદ્ધિ એટલે શું સાહેબ? ટાણે ભૂખ લાગી જાય, ટાણે નીંદર આવી જાય, પછી બધું કુટુંબ ભેળું થઈને ખાય અને આપણને ભાળીને કોકને મોજ આવે. આનાથી મોટી સમૃદ્ધિ બીજી અરબો ખરબોમાં ક્યાંય નથી. ગોતવા હડિયું કાઢતાય નહીં. હા, કાઢતાય નહીં. ઉતરાયણ નામત ચિત્ર મહાવત જોગજ શીશ ચડ્યો ઈ ચડ્યો બદલાય ને બૂટ બિલોરી તણો, જેને જન્મ થતા જ જડ્યો ઈ જડ્યો મરડાય નહીં. મિટકા કટકો કુંભકાર જ ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો, દિલ શોધ જુઓ દલપત કહે, જેને જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો. આ બધું અંદરથી આવે છે. હા, અને અમુક ખબર પડી જાય. અમારો ચારની સાહિત્યનો બહુ સરસ દુહો છે કે હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દે. તમારી જે મોજના તોરા છૂટે છે ને, આટલી વસ્તુ છે ને આંખ કહી દે. મનરૂપી રાજા છે, એનો દીવાન આંખ છે. મનમાં આ દુઓ સાંભળજો, કઈ કઈ વસ્તુ આંખ કહી દે માણસની. પારખવા વાળો જોઈ. હર્ષ, એક તો તમે આનંદમાં હો ને તો ગમે એટલા શાંતિથી બેઠા હોય ત્યાં બાજુવાળાને ખબર પડી જાય, ડાયો માણસ સામે વાળો પરખીને કે આજ મોજમાં છે કઈ. હર્ષ વિષાદ, ઉપાધિ વાળાની ખબર. ઘણા સુપાવતા હોય ટેન્શન, બધું સારું સર, એકચ્યુઅલી મોજ પણ ખબર આંખ કહી દે મોજ નહીં, કાંઈક છે ખરું, આટીમાં આવેલો છો. અને ઈ ગામડામાં સારું હો. હજી ખેરમાં ધંધા કરો, આગળ વધો, બહુ સારું. દ્વારકા વાળાની કૃપા માં હર્ષદની. પણ ધ્યાન રાખવું, ગાળિયા લઈને જ રખડે છે. કયો કોને ગાળામાં નાખી દે ને ક્યારે હું ભટકાવી જાય કાંઈ નક્કી નહીં. હે, ગાળિયા લઈ તો ફરે છે એટલે ના, એ તો એ ડાંગર મામા છે, એને કાંઈ ન કહેવાય. ડાંગર મામા જ્યાં જોઈ ને હોય. માતાજીની કૃપા છે દ્વારકા વાળાની. મારા મામા એટલે અમે મામા હામાં ઓલું કરે, મસ્કર આપણે ત્યાં મહર કરે ને, પછી અમે કહી દઈએ અમે બહાર ગામના છે. એટલે કોઈ મામાને કાંઈ કહેવું નહીં. પણ સાંભળજો આ વાત, હર્ષ વિષાદ, એક તો હરખની સામે વાળાને ખબર પડી જાય, એક વિષાદ એટલે ઉપાધિ હોય એ ખબર પડી જાય. હર્ષ વિષાદ આલસ, કોઈ જુવાનને તમે ચીંધો ફલાણું લઈ આવે અને એ મોજથી ગયો ધરારનું થયું છે, એ તમે વર્તી જાઓ, ખબર જ પડી જાય. હર્ષ વિષાદ આલસ અમલ, પીધોલો વર્તાઈ જાય ગમે ત્યાં. ભલે ને પછી પાન ખાય ને વરિયાળી નાખી દે મોઢામાં, ઓલું ઘણાને સુપાવવાનું કરતા હોય. અમારે જુનાગઢ મજેવડી ગેટ પાસે નીચેથી 2 જણા નીહર્યા, ફૂલ પી ગયા તો ઉપર જોઈને કે મોટા નમવું પડે ને કે હડી જવાય. નવાબના હાથી નહોતા એડા, ન્યા હડી જવાય. એટલે વાંકા હાલતા, એને એમ કે વાંકા વળી જાય તો હડી નહીં એમ. પછી તો કદ વધી ગયું હોય ને, એટલે એને ખબર નથી કદ નીચે વયું ગયું છે. તો વાંકા જતા હતા ને પોલીસને ખબર પડી ગઈ. વાહે જઈને બે એક ઊભા વાહન નાખ્યો, મોઢા ભરા પડ્યા. મોઢામાં ધૂળ કરી ગઈ, ફૂ ફૂ કરતા કે મોટા નમ્યા તોય હડી ગયા. હો, એ કે નમ્યા તોય અડી ગયા એમ. એની વાત નથી. હર્ષ વિષાદ આલસ અમલ, એની ખબર પડી જાય. ક્રોધ, કોઈ માણસની અંદર છુપાયેલો ક્રોધ ન બોલતો હોય તો ખબર પડી જાય કે આનો અંદરથી ક્રોધી છે. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત
એક તો પ્રેમ વર્તાઈ જાય, મારો બાપલીઓ મારો વિહામો, એ ખબર જ પડી જાય ભાઈ. એ મોજ જે છે, આલસ અમલ ક્રોધ હેત અહેત, જેના માથે અરુચિ હોય એ માણસ બે ભેગા થાય ખબર પડી કે આને આના હમું સારું નથી. ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દે. મન રૂપી રાજા છે એનું આચરણ આંખ રૂપી દીવાન કહી દે છે. પણ મારે માવડીઓને કહેવું છે કે આજ પણ મહાપુરુષને, કોઈ દાતાર, કોઈ સુરવીરને તમે તૈયાર કરી શકશો. એટલે મેઘાણીની આ રચના મને મજા આવે છે, યાદ આવે છે. તો આભમાં ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બા. હવે ના ભમાવ્યો ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બાળ ને જીજાબાઈ ને આવ્યો બા. વાત શિવા જીએ રામ લક્ષ્મણની વાત. માતાજી ના મૂક દે દીધી એની મૂક દે દીધી. શિવાજી ને નીંદનું નામ માતાજી ના
જીવા ડબેલી લેના એથી તારે હાથ દેવાની રાતી બહુ બોલ ભવાની એથી તારે હાથ દેવાની રાતી બહુ બોલ ભવાની હા આહા આયરો ને તું આયરો ને તું અરે આયરો ને ઓળખ શોભેની તને વધુ શું બોલું વાત એ પૂજે આવશે જાણું તેથી એને દઈશ તું નાણું એ પૂજે આવશે જાણું તેથી એને દઈશ તું નાણું સોલંકી અરે આય રાણી તું આય રાણી તું અરે કાશ માં દુખી તારો માણે સાથ સુની નથી સ્વર્ગની સીમો એના
દેવે એની એ જે માળમાં પહેર્યો એના માથા ઉગાના નો મેર તે દુડો નસો એને એમનો લાગ્યો પછી શું કર્યું ભોળાનાથે પછી નથી લોટો ભાંગનો નસો એને એમનો લાગ્યો નથી લોટો ભાંગનો માગ્યો એવા જ બોદરના એ જે સપને આવી એની રાત પૂતાણી બેન તારાને સ્વર્ગની ગાલી તારાની ખાવ બનવાની સાંભળજો કે હતા મોઢે હતા મોઢે એ જે હાલ્યો તે દી અમારા આયરુનો મૂળ પાણ પછી શું બન્યું તા તો ધન છે તારી માત ગાજી એવી ગગન માંથી નો તું ગાજી ધન છે તારી માત ગાજી ગગન માંથી નો તું ગાજી રાતે ગાતી મોવાદણ ગીતડા નદીએ નાયા પૂર ઉઢાળા લોટ રે મેહુલી આવી રાજા વિહામો તુને હવે લઈ જાને વિહામો અને કુળદેવી જુદા જુદા હોય પણ માં હરસિદ્ધિનું નામ આવે એટલે એના આખા ગામમાં ગમે એના માં કામ કરે છે માં ઉપર આખા ગામને ભરોસો છે ભાઈ રાજ સરસ યાદ કરાવે છે મને મારું જ લખેલું ગીત છે માં માટે દરેકની માં કુળદેવી આવી જાય એટલા માટે ફરમાઈશ એટલી છે કે અઠવાડિયું રોકાવું પડે એમ છે પણ છેલ્લો પ્રોગ્રામ નથી ઘણા કરવા છે અહીંયા
હર્ષિથી માં હર્ષદ નેહડા ગામ આખું એમ કે છે, હે માં હર્ષદ આખું આ નેસડા ગામ તને શું કે છે? માટે વીર વસરાજ સોલંકી જય રાણા જય વાસરા જય સોલંકી સરદાર જય જય દાડા કરણ તો અને જય જય જગ આધાર. ગાયું માતાજી માટે જેને માથું આપ્યું એટલે એક બે કડીમાં એના માટે કેવું હોય તો હે એવા મંગલ વર્તાના ઉડાય માનવે અરે ગાયું વાલી જાય દીદી ગોવાલે તારે કે રે ગડના વાલા એવા મંગલ
ગઢડાવાળી સોનબાઈમાં ફોનલ વાણી સાંભળી જેના ચિત્તમાં ન હોય સંતોષ, કાં તો પાપી આત્મા, કાં દેવતણા સરદોષ. મારી જે એક રચના છે તમે સાંભળીએ શીખું. એ હાલો માનવીયું માનડા નથી મે યા હોન બાય ખામી આવે. એ હા બીજ ભાવી ને બધા બેઠી મુંડા બીજ ભાવી ને બધા બેઠી મુંડા તારે કેડે અમે ચાલવાની કોશિશ કરીએ, તારા ચિંધેલા કેડે કોઈ દી તારો કેડો અમે છાતરવા ન જોઈએ એવી અમારા ઉપર બધા ઉપર માં હર્ષદ કૃપા કરજે, નહીતર બને શું માડી તારી આડુ સે રામની રેખા આગળ ન્યા રાવણ ઉભો રેલો બાઈ તારી
થાય છે રે લો. માડી તારા બેહણા કાઢ ગીરનારે, નવે ચંદ નજરો, નવે ચંદ. ઘણી બધી વાતો ફરમાજો પણ છેલ્લે દગાઈશા બાપા ડાંગર એક તમને અહીંથી કહી દો, જે કુળમાં થયા હોય ને કોઈ મહાપુરુષ, કોઈ માતાજી, કોઈ સતી, એને રૂવાડે રૂવાડે ગૌરવ હોય, એ હોવું જ જોઈએ. પણ આ મહાપુરુષો એવા છે એને તો ગૌરવ હોય જ, પણ કોઈ જ્ઞાતિ એકના ન હોય, એ દરેક જ્ઞાતિના હોય છે. દગાઈચા બાપા પૂંજાય છે આજે. કોણ એવો માણસ હોય આ ધરતીમાંથી ને એમ કે મારું આ કામ થાય અને નો થાય? થાય જ, કારણ કે એ બાઉન્ડ્રી બહાર નીકળી ગયેલા છે. કોઈ બાઉન્ડ્રીમાં બાંધી ન શકે. અસ્તિત્વ જે છે, અસ્તિત્વ એની સાથે જોડાઈ જાય. જે કારણ કે બ્રહ્માંડ, આખું બ્રહ્માંડ એની સાથે જોડાયેલું આ તત્વની તાકાત છે. આ સનાતનની વાત કરું છું. હું કાયમ બોલ્યો છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા. એ વાત છે. અહીંયા માતાઓ બહેનો બેઠા છે, માવડિયું. તમે 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 આંગણું ઘર હાચવીને બેઠા છો, તમે પરંપરા જાળવી છે, અને આવું બધું જોઈ ત્યારે આમ રાજીપો થાય આપણને. નારી શક્તિની, ભારતની નારીની જે તાકાત છે, હું તો પ્રોગ્રામમાં કહું છું, મારા દેશની દીકરી કે જુવાન મોબાઈલની સ્ક્રીન ખોલે, ગૂગલ કે યુટ્યુબમાં સર્ચ મારવા જાય ને, તો એટલું જ ખાલી વિચારું મારો બાપ દાદા કોણ, મારું મોહાળ કોણ, મારાથી શું ડાઉનલોડ કરાય ને હું ન કરાય, એટલું યાદ રાખે ને તોય ઘણો ફેર પડી જાય. નકર જનાવર બનતા જાય છે ટાણે યુવા ધન. હો, આપણે જોઈએ છે બસ ડ્રગ્સ આવી ગયા. ભાગ્યશાળી છે એના મા બાપ છે, એ બાળકોને હાચવી લેશે, ભલે મારવું પડે અને તો એ પોતાનું છે. હા, બાળકને કોઈ દી ન હોય. મારા માં, જો કે આપણે ગામડામાં કઈ વાંધો જ નથી, ધબેડતા જ હોય, બાપુજી અડાડી દે અને માએ અડાડી દે. અને આપણો કેવો દેશ, આપણા જેવો આઝાદી કોઈ દેશમાં છે જ નહીં. અમેરિકામાં બાળકોને છે ને કાંઈ ન કહેવાય, બાળકોને મારે ને અમેરિકામાં 15-17 વર્ષનું બાળક હોય ને એને મારે ને એના મા બાપ, તો બાળક પોલીસને ફોન કરી દે, પોલીસ એને મા બાપને ઉપાડી દે. પછી આપણા ગુજરાતીઓ ત્યાં ગયા છે, હવે થોડીક તાસીરમાં તો હોય રીએ નહીં, તો એને તકલીફ પડે મારવા કેમ. પછી શું કરે ખબર, વેકેશનમાં 1 મહિનો અહીંયા લઈ આવે, અને પછી અહીંયા આવી જોડે ને પછી પાછા લઈ આવી જાય. પણ હા, હકીકત વાત છે, એવું જ થાય છે. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે ભારત ભારત છે, આપણી પરંપરા જાળવવા જેવી છે. આ કોક પાઘડીઓ હતી બેઠી છે ને, જો ઓટે એવો પાસે બેહી લેજો. આપણી છેલ્લી પેઢી આ જોઈ લે, પછી એ જોવા નહીં મળે. ભલા માણસ, એ પરંપરા છે, એ સાચવવા જેવું છે. એટલે મારે એવું એક છેલ્લે આ દગાઈશા બાપાને થોડા યાદ કરી લો. શું ઇમરત, શું એની સુરવીરતા. એક દુહો છે આપણો કે જનની જણ તો ભક્ત જણ, કાં દાતાર કાં સૂર, નહીતર રેજે વાંજણી. આમાં ડાંગર માવોને ખાવા મોજના તોરા છૂટી જાય છે, એને રહેવાતું નથી. હાવ રહેવાતું નથી. કહું તૂટે છે, કહ તૂટે કડિયા તણીને અંગની ઉનડિયા, પછી હમીવી હામે ના મોજ તાહળી મોડિયા. મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાજ મર્દ ચિંતા નહીં માને, મર્દ લઈ ગરુ દે મર્દ કો મર્દ બચાવે, અને ગહરે સાકરે કામ મર્દ કો મર્દ હી આવે. અને મર્દની પાસે બેહાય ન કે આંબલી આવીને એકલું બેહાય, માવા હારું થઈને ખીસા ફાડી નાખે એવા મિત્રો ન રાખતા ભલા માણસ. એના કરતા નકરા હારા. હા, હારા ભાઈબંધ હોય તો મજા આવે, બાકી તો ભૂકા કાઢ નાખે. મેં કીધું એમ ગાળિયા લઈને જ રખડતા હોય. ગણ કર્યા ગોખ્યા કરે, અવગણ ભૂલી જાય, કાગા એને કહેવાય મોટા મનના માનવી. ગણને કાયમ યાદ રાખે. અને ઘણીવાર તમને એમ થાય કે તમે 5 વાર ગાડી આપી હોય, લઈ જા ભાઈબંધ છો લઈ જા, 6ઠી વાર નો આપો ને તો ઘણા એવો હોય, અમને ખબર જ હતી ફૂલાઈ ગયા પૈસા આવ્યા. અરે તારી ભલી થયા, 5 વાર આપી, બાર નીળી કે જાતે જ એવી છે, જાત તારી એવી છે, તરત ભૂલી જાય. કારણ કમતિયાને તમે લાખો કરો, પણ એક દી ઉણપ થાય પછી ભવના ભૂલી જાય કરિયલ ગણને કાગડા. એક દી તમે એનું ન રાખો ને, બધા ગણ પાણીમાં વયા જાય. એટલે પાત્ર વણ્યા કોઈ દી પીરહાય નહીં, એવું આપણે કીધું. દોરંગા ભેળા કદી ન બેહી, એવું કીધું. કેટલું કેટલું કીધું છે, એ સમજવું એને બધાને લાગુ પડે. પણ એક એવો મરદા મરદ આયર, કચ્છની ધીંગી ધરતી તુણા ગામ, અને એ મરદા મરદ આયર એટલે દગાઈચા ડાંગર. ભગવાન મુરલીધર મહારાજની જેના ઉપર કૃપા. હવારના પોરમાં ડગાઈચા બાપા ડાંગર પોતાના ઢોલિયાથી નીચે પગ મૂકીને આમ ડગલા મૂકે ને,
ધરતી વાટ જોતી હોય કે આવો પવિત્ર આયર કઈ મારા માથે ડગલા મૂકે ભલા માણસ મને પણ હું ધન થઈ જાઉં. આ હા આ આપણી આ પખામે ઉજળા હોય જો પરાક્રમી તો પટાળા નવ હથા જોધ પાકે. ભોમ જો લડથડે તો ટેકાવે ભુજ બળે સમજણા પરાયા છિદ્ર ઢાકે. પખામે ઉજળા હોય જો પરાક્રમી તો પટાળા નવ હથા જોધ પાકે. એવો એક મર્દ ડાંગર આયર ફાક્યો અને એને હવારના પોરમાં હુરુજને જળ ચડાવવાનું નિયમ. ઈ વખતની નદી, ઈ નદીના નીર, ઈ જમાનો હવારમાં હુરુજની અર્ઘ આપે અને ત્યાં સુધી અનાજનો કોળિયો કે પાણીનો ઘૂંટડો મોઢામાં નાખે નહીં. મુરલીધર મહારાજને માને આવ્યાને આવકારો આપે, રોટલો આપે, ગાયું ભેહુના દુજાણા એટલી જમીન. મર્દ માણસ, વચનથી જીવવા વાળો માણસ. એ માણસને કેટલા કેટલા પ્રકારના તો નિયમ હતા. આંગણે આવે એને દેવું અને એ ડગલે ને પગલે વિચારે કે મારાથી ખોટું ન થઈ જાય. ઈશ્વરની નજર મારા ઉપર છે. આ સીસીટીવી કેમેરાને હવે આપણે ઘરે ઘરે આવ્યા નાખ્યા, પણ આપણા વડવાઓ હતા ને એ તો ઉપરવાળાને સીસીટીવીનો કેમેરો માનતા હતા. મારાથી કાંઈ ન થાય, ઓલાના સીસીટીવી કેમેરા ચાલુ છે. હા, એની બીક વહી ગઈ. આ નાખવા પડે છે, ક્યારે હું નીકળે કાંઈ નક્કી નહીં. હવે તો બહુ જોવા જેવું છે, કોણ ક્યારે હું નીકળે જ નહીં, ખબર મોડી પડે. ઘણી વખત આપણે સમાજમાં શું કહેતા ખબર, ફલાણો માણસ બહુ ખરાબ નીકળ્યો નહીં હતો, તમને મોડી ખબર પડી. એ તો બધા જન્મીને આવે છે, એ તો હોય જ. આ પણ એમાં રેતી હું તે કોઈ તેલ ન પાવત પાણી મથે ગ્રત કોને લિયો હે. રેતીને તમે પીલા કર્યો ભૂકી થઈને ઉડી જાય, એમાં તેલ થોડું નીકળે. એ તો જ્યાં હોય ત્યાં નીકળે ને તેલ. તો એમાં તલ હોય તો તેલ નીકળે, માંડ્યું હોય તો રેતીમાં ન નીકળે. વાહ મામા, પડકારો જોયો મજબૂત ગામડાનો. હા, અમુક આ ગામડાના આવા માણસ શીખ ખાય તો પડઘા બોલે. તમે જોયા છે ગામડાના આવા માણસો વડીલો હોય એ આમ શીખ ખાય ને તો ધણનાટી બોલે. અને આપણે જેવા અમુક શીખ ખાતા હોય હેરમાં લ્યો એટલું જ થાય ખાલી. એ તો તમે જોયું હોય છે ને ગામડાના ભાભાઓ શીખ ખાય એવું એવું આ બધું. મને તો ઘણી વાર એ વિચાર થાય મામા કે આપણે પ્રગતિ કરી કે પાછા પીડ્યા એ નથી સમજાતું. માથા પડે ને ધડ લડતા હતા, હટાણે જરાક સાકુડું લાગી ગયો, ધનુરનું ટીટીનસનું ઇન્જેક્શન લેવું પડે. કાં તો કે પ્રગતિ કરી. આવી પ્રગતિ એટલે હાચા ખોરાક ને બધું આપણે જાળવી રાખવું જોઈએ. નકરામાં અટાણે તો પીડા થાય છે, આપણે ઉપાધિ થાય, ગમે ત્યાં ફટાકીઓ થઈ જાય, સિગરેટ હળગતી હોય ને આપણે ઓલવાઈ ગયા હોય. હા, એવું અટાણે છે. પણ હું મૂળ વાત ઉપર આવી જાઉં. રેતી હું તે કોઈ તેલ ન પાવત પાણી મથે ગ્રત કોને લિયો હે. અને રૂકસ કુટ પાણી હોય, પાણી એને 3 દી ફેરો તો ફીણ વળે, માખણ નો નીકળે. રૂકસ કુટ તો કેસે મિલે કણ. બાજરાના કણ કાઢી લીધા પછી એને તમે ગમે એટલા કૂટો તો એમાંથી દાણા ન મળે. રૂકસ કુટ તો કેસે મિલે કણ. શૂન્ય મુઠ્ઠી ભરી કાહ અયો હે. હું અહીંયા આમ મુઠ્ઠી ભરું ને આમ તો પૈસા આવે હાથમાં, આમ કરું તો આ કઈક પેટી આવે, માયક આવે, આમ કરું તો કદાચ બાપુ બેઠા છે એ આમ પકડાય હાથમાં આવે. પણ આમ કરું તો શું આવે? કાંઈ ન આવે. શૂન્ય મુઠ્ઠી ભરી કાહ અયો હે. શૂન્યમાં તમે મુઠ્ઠીઓ ભર્યા કરો, હાથમાં કાંઈ આવવાનું નથી. એમાં ઔષધ બોધન બ્રહ્મ મુનિ કહે જાહી કો રોગ અસાધ્ય ભયો હે. જેને અસાધ્ય રોગ લાગ્યો હે વિકૃતિનો, એને કોઈ સારી વાત, કોઈ સારું ગીત ભજન એ કામ જ ન કરે. એને એના જેવું હોય તો જ મજા આવે. એમ મર્દ માણસ અને એવા નિયમ પાળે. એમાં સિદ્ધપુર પાટણમાં પાટણપતિ મહારાજને એક કહેવાય છે એક રુદ્રમાળ, રુદ્રેશ્વર મહાદેવ અને રુદ્રમાળને મંદિરને મીંડું ચડાવવાનું. અને મીંડું કોઈ વાતે ચડે નહીં. જ્યોતિષોને જોવરાયું હોય છે એ વખતની વિધિઓ કરી. સમયનું બધું કામ કરે. એક મંત્રનો યુગ હતો, પછી તંત્રનો યુગ આવ્યો, અત્યારે યંત્રનો યુગ છે. આ યંત્રો કામ કરે છે બધા, આપ જાણો છો. એમ સમયે યુગે એ કામ થાય. એમ એ વખતે જોવરાયું, ખબર પડી કે 32 લક્ષણો પુરુષ કોઈ હોય અને 32 લક્ષણો પુરુષ હોય એ આવીને હાથ અડાડે જો તો આનું મીંડું ચડશે. અને એ કામ એક ચારણને હોપવામાં આવ્યું. અને ચારણ તેદી કહેવાય છે કે પાટણ, સિદ્ધપુર પાટણથી નીકળેલો ઘણા ગામડે ગયો હશે, મીઠું માંડ્યું હશે, પારીખા કરવા હાટું જોયું હશે, પણ ક્યાં મળે? જ્યાં ત્યાં થોડા હોય. જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. ચામ હું કાલે આમ લાંબો હાથ કરીને કહી દઉં, ડોક્ટર સાહેબ એકચ્યુઅલી 5 બોટલ લોહી કાઢ લ્યો, 10 બોટલ કાઢ લ્યો, મને કાંઈ ફેર ન પડે, પણ એકચ્યુઅલી ચામડું ના તૂટવું જોઈએ તો નીકળે. એ તો હુઈ ભરાવે ચામડું તોડે તો નીકળે. જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એમને ન થાય.
ઈ તો એટલે નીકળ્યો, પણ કહેવાય છે થતા થતા નામ સાંભળેલું હશે, કીર્તિ ભૂગેલી હશે ક્યાંકથી કાને. કચ્છની ધરતી, તુણા ગામ, ટૂંકમાં વાત કરું હવારનો પોર, અને મરદા મરદા આયર ડગલા માંડી અને ધીરો 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 નદીમાં ઉતરે છે. જેમ હાવજ વયો જાતો હોય એમ પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મતો કાળ જાળ દાડાળો હાદિયો દેતો ડુંગરા દણતું મન હાથિયા મુજરા દૂધ હાદિયા પચીર માથે લાગિયા કેતારા કેતા કરે ના પણ પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મતો કાળ જાળ દાડાળો હાદિયો દેતો ડુંગરા દણતું મન હાથિયા મુજરા દૂધ હાદિયા પચીર માથે લાગિયા કેતારા કેતા કરે ના પણ બુહરી ને ટાળો મતો ક્રોધ વાળા કોપ વાળો ડાળે નસા મોટો ટાળો કરતો ઉતાર માથે ફાળો વિકરાળ કાળ હંદો જાણે કાળ ચૂકે નહીં એક થાપે હાંદિયો શિકાર ધરણ રોશના ધરે ભૂલતી ના ભરે પાછો માંગણો હોય તો બધી ખાઈ ના ખા. દ્વારકાધીશ ને મુરલીધર મહારાજ ને યાદ કરતો જાય, ઘડીક વાર હુરુજ ને યાદ કરતો જાય, ઘડીક વાર જગદંબા ને યાદ કરે. કેવી રીતે? જૈત જૈત જગમાત જૈત કારણ સબ કરણી જૈત ભરણ ભંડાર જૈત કારણ કર કરણી જૈત બુદ્ધિ ગુરુદેવ દત્ત વાયક પરદાયી જૈત ગાદિ ગન્નાથ પીઠ બ્રહ્માંડ. ચડે સિંહ ચામુંડ કમળ હુંકાર કદ્દો ડરો ચરંતો દેખ અસુર ભાગ્યો ગવંતો આદિ શક્તિ ના પડે રૂપ બાહ્ય રમનતા ખાળ રગત કળ હળે ખાળ રગત કળ હળે. આમ નદીમાં જાય, ટૂંકમાં વાત કરું, અને ચારણને ખબર પડી ગયેલી. ચારણે કીધું કે એમને પરીક્ષા કરવી છે અને પૂર્ણ રીતે મારે જોવો જોઈએ, બીજું તો રોકાઈ જાવ તો ખબર પડે, પણ એનું થોડું પારખું કરવું જોઈએ. નદીમાં જાય, હુરજને હે દાડા હુરજ ભાણ કરી અને આમ જળા 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 ઉગતા હુરજની સામે આમ પાણીની અર્ઘ આપે છે. નદીમાં ઊભા ઊભા ઉઘાડું દિલ છે, ધોતી પહેરી છે, એમાં આવીને પડકારો કર્યો. કાંઠે આવીને જય માતાજી, રામ રામ કે રામ રામ, રામ રામ ભાણુબા કે મામા રામ રામ. અને કીધું કે તમારી ઓળખાણ? કે મારું નામ દગાઈ છો ડાંગર છે. એમ કે હા, હારું હારું. તમારું કેવું ચારણ શું? અને આમ બહુ આગેથી આવું છું. હારું હારું. કવિરાજ હવારના પોરમાં ચારણના દર્શન થયા, બહુ રાજીપો વ્યક્ત કરું છું, રાજી થયો છું. હાલો તો હું હમણાં નીકળું, પાણીમાં ઊભા હતા પોતે, બહાર નીકળું અને ઘરે જઈ અમારું આંગણું પાવન કરો કવિરાજ. તો કે ઘરે તો જાઉં બધું હાસું, પણ થોડુંક અત્યારની ભાષામાં કહું તો કે મારે અર્જન્ટ છે, એમ અર્જન્ટ છે મારે, એટલે કે ઉતાવળ થોડીક છે અને થોડું કામે હતું. કે બોલો ને જે હોય થઈ જાય. પાણીમાં ધીરીક ડગલા માંડ્યા, પાછા બહાર નિહરવા. તો કે મામા ન્યાન ન્યા ઊભો રહેજો. હે કે ન્યાન ન્યા ઊભો રહેજે. કે કેમ? કે એક વચન આપ કે હું માગું ઈ તું આપીશ. હે કે વચન આપ કે હું માગું ઈ તું આપીશ. અરે કવિરાજ, એમાં કાંઈ થોડું પૂછવાનું હોય? ચારણનો દીકરો મારા પાસે કાંઈક લેવાનું કીએ અને હું માથું ન ઉતારી દઉં તો આયર ન કહેવાય, એમાં બીજું ન આવે. કે મામા માગનાર ચારણ છે હો, ગામ ગ્રાહ નહીં માગે, હોનું રૂપું ન માગે. એ તો ખબર છે ને. કે હા. કે તો શું જોઈ માગો? તો કે બસ બીજું કાંઈ નહીં, 5 પસેડી જોઈ ખાલી. તું જે ખંભે રાખે છે, ભેટ વાળે છે, 5 પસેડી જોઈ, બીજું કાંઈ જોતું નથી. અરે કવિરાજ, માગી માગીને પછેડ્યું ઢગલો કર દો, હાલો ઘેરે. તો કે ઘેરે જઈને તો મને ઢગલા છે, મારે કરે. કે તો કે અહીંયા ઊભો ઊભો પાણીમાં ઊભો ઊભો દે, હું ત્યાં ઉયો આવું. અરે પાણીમાં ઊભા ઊભા કવિરાજ, આ તો પરીક્ષા કરો છો તમે, આવું થોડું હોય? દાંત કાઢ. નહીં દાંત નહીં, તે વચન આપ્યું આયર છો. 5 પછેડીની એ કોરી કીધું એટલે ખબર પડી ગઈ. ઓહો હો, આજ સતના પારખા છે.
અને તેદી ડગાઈચા ડાંગરે કીધું તું ધનશે ચારણ, જો આજ તું મારું પારખું કરવા ન આવ્યો તો દુનિયા મને ઓળખત નહીં. ભલા માણસ ધનશે તને વંદન કરું છું. અને કહેવાય છે ટૂંકમાં વાત જાણીતી મેં પણ ઘણીવાર કરી છે, એના લાખો લોકો એના વ્યૂ છે એમાં જોઈ છે, આપને ખબર છે. એટલે પણ ટૂંકમાં કહેવાય છે કે આમ દાદા હુરજની સામે હાથ જોડ્યા મુરલીધર મહારાજને કીધું કે આય હુરજ બાપ, આયર શું ડાંગર શું, તને ખબર છે તારું નામ લીધા વગર મોઢામાં કોઈ દી કોળિયો નથી નાખ્યો બાપ. હે દાદા હુરજ, હે મુરલીધર મહારાજ, ધરતીને પડને માથે ડગલા માંડતા માંડતા પૂછું છું, પાપ નહીં થાય ને, અવળું નીતિમાં નહીં થઈ જાય ને, નખ શીખ સુધી પવિત્ર જીવન જીવો હું તો હું ડગાઈચો ડાંગર તને કહું છું બાપ, મને પસેડી આપી દે, 5 પસેડી આપી દે ભલા માણા. અને કહેવાય છે કે હુરજના માંથી અંજવાળા ત્યાં જળા 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 આમ કરતા પસેડી આવી. જેમ દ્વારકાધીશ દ્વારકા વાળો દ્રૌપદીના શિર પૂરતો હોય, કમળાપતિ મંગળ કરણ સુકારણ જય 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 જગદીશ જીઓ ત્યાં શિર પૂર્યા હતા, એવી રીતે અહીંયા એક પસેડી આવી. કવિરાજ લે કે હા, બીજી કવિરાજ લે કે હા. 5 પસેડીયું જેથી આપી દીધું ને તેથી કવિરાજે કીધું ખમા આયર ખમા તારી પેઢીયું ને ખમા તારી જનેતા ને ખમા બાપ, તારા જેવા પવિત્ર આયરને હું ગોતતો તો 32 લક્ષણા. હવે આમાંથી ઘરે આવું એટલે આ બધાય લક્ષણ મળી જશે. ટૂંકમાં વાત આખી જબરી તમને ખબર છે, પણ એ ઘેરે લઈ ગયા ને રોક્યા ને પછી આખી વાત કરી કે રુદ્રમાળને એમ મીંડું ચડતું નથી મહાદેવને તમને. અરે એ તો મારું ધર્મનું કામ કવિરાજ લ્યો તો આવું. ટૂંકમાં એ પોતે તૈયાર થાય, ઘોડિયું તૈયાર થયું હોય છે મર્દના ફાડિયા જેવો એ આયર. હું આમ કલ્પના ખાલી કોક દી કરજો એનું, હું તો હારા ચિત્રકાર પાસે ચિત્રો બનાવવા જોઈએ આ બધાના. આમ પોળી દાઢી, પોળી ઈ મૂછડિયું, કેરીની ફાડ ફાડ જેવી આંખું, ફરકાંત ભુજ થરકાંત આંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. કોક શેરો જોવે ખબર પડે કે આ ડગાઈશો ડાંગર જ હોય, બીજું કોઈ ન હોઈ શકે ભલા માણસ. અને ઘોડીમાંથી સવાર થયા અને માણકી ઉપડી છે કચ્છમાંથી કવિરાજની ઘોડી હારે, અને બે ઉપડ્યા છે. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા દાદા નાગી ભાગા ફુગાણા ની કાજ બંધ ટોપરા કેણા કે ધરી ભાગા હાથ જાય કાતો બીજા ભાગા પ્રભે નાગા હારા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા દાવે નાહી ભાગા ફુગાણા હી યાદ ટોપરા કેણા કે ધરી ભાગા હાથ જાય કાતો બીજા ભાગા પ્રભે નાગા હારા કાપે રાજ કને ધુમા 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 ધમા 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 વાગડ પૂરું કરે વાતડિયું કરતા જતા છે. કવિરાજ રોકાણા હોત તો મજા આવત, પણ કે મામા આ કામ પૂરું થાય પછી સાહેબ રોકાવા માટે આવી. અને તને તું બહુ રૂડો લાગે છે મામા, તું ઘોડની માથે રૂડો લાગે છે. હે ડગાઈશા ડાંગર, મને એમ થાય છે કે શું તારા વારણા લઉં? કે હા કવિરાજ, બસ મને મહેમાન આવે એટલે મને મોજના તોરા છૂટે છે. મને કોક આવે ને મને મળું ને બથ ભરીને મળું નહીં ત્યાં સુધી મને હક ન થાય મહેમાનને. આવી બધી મીઠી મીઠી વાતો કરતા જાય. એમાં પીપરાળાના સીમાડામાં આવ્યા, ઘોડલા ધીરા ધીરા વયા જાય. એમાં રાયડું થઈ બાજુના પીપરાળા ગામમાં ધણ વાળી જાય. માવડીઓને બચાવી લેજો, ગાવડીઓને બચાવી લેજો, ધર્મને બચાવી લેજો. એ પડકારો થયો અને કાન સમક્યા અને બરાબર ચારણની નજર મામા હામી પડી, મામાની નજર ચારણ હામી પડી. મેં હમણાં કીધું એમ આંખેથી ખબર પડી ગઈ ને ચારણને થયું કે હાલ લે આ ગાયું ને વાળી જાય એની રાડ જો મામો સાંભળી જાય તો મામો કોઈ દી ત્યાં ગયા વગર રે નહીં, મારું લઈને જાઉં છું એ કામ અધૂરું રહી જાય. એટલે ચારણે ભોળાનાથની સ્તુતિ ઉપાડી. ગંગ બાર જટ ધાર મંડ યમ યાદ યંગ ચંગ લીન ચંડ યમ પાલ ચંદ બિંબ લાલ જ્વાલ યમ કંગ નમ ભુજંગ મુંડ. એને એમ કે સાંભળે નહીં. હવે એને એમ કે હું ભોળાનાથનું ગાવા મળું તો ઓલો અવાજ ન સાંભળે તો આને તો હુરાતન છેડ્યું. ભોળાનાથનું આમ એ છંદ બોલ્યા ને ત્યાં તો ફરક
ફરક મુસળિયું મંડી થાવા વાય ફરકે મુસળિયું અને રિયણ જબુ કે દંત જોઈ લ્યો પટોળા વાળિયું આ તો લોબડી આળીનો કંથ ભાયો આમ કરોડો શેરો થયો ફરકાંત ભુજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ ઈ ઉમંગ થઈ તરવારની મૂઠની માથે હાથ ગયો અને કીધું કે મામા ધીરો કે ના કવિરાજ હવે નો રેવાય ગાયું ને કોક વાળી જાય છે અને ઉપડ્યો ભાઈ બાકા જીક બાકા જીક બાકા જીક બાકા જીક મારો 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 ટૂંકમાં વાત કરું રેડ પડી એમાં ખાબકા ધણને વાળવા માટે કઈ દુશ્મનને કાપવા મંડાણા દુશ્મન જાજા બધા હતા દુશ્મન જાજા બધા ચારે બાજુથી ઘા કરતા જાય કંઈક ને વેતરતા જાય કંઈક કપાઈ ગયા ગાયું વળી કંઈક કપાઈ ગયા કંઈક ભાગી ગયા કંઈક મરી ગયા પણ ડગાઈચા ડાંગર વેતરાઈ ગયા ભાઈ અને એમ કહેવાય છે કે લડતા 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 છેલ્લે ઘાયલ છેલો એ આયર એ પીપરાળાના હિમાળાની માથે ધીરે ધીરે ધરતી માથે ઢળી પડ્યો તરવારનો એવો એક ઝાટકો લાગ્યો હશે એક ઝાટકો લાગ્યો હશે કે લોહીના ભભૂકા શરીર માથેથી વયા જતા હતા કેશ કલાપ વાળ છૂટા થઈ ગયા હતા માથા માથે ખોપરા માથે ઘા લાગેલા એના રેગાડા ઉતરે છે આમનમ કેરીની ફાડ ફાડ જેવી આંખું છે અને ઢળી પડ્યો ધરતી માથે ચારણે આવીને કીધું કે મામા મામા મારું કામ અધૂરું રહી ગયું કે કયું કામ કે રુદ્રમાળ ને મીંડું ચડાવવા 32 લખનો પુરુષ હવે મને નહીં ચડે હો કે તારું કામ અધૂરું ન રહેવા દો હું ડગાઈશો ડાંગર છું અને હજી તને વચન દઉં છું ભાણા કવિરાજ ચારણ લાઈવ ઓલું ઠૂઠું પીડ્યું લાય મારાથી ઊભું નથી થવાય એમ તરવારનું ઠૂઠું એને એમ કે આને શું કરવું હોય છે તરવારનું ઠૂઠું આમ આડો પીડ્યો તો ને એક હાથમાં દીધું ને બીજા હાથે કચડો ધૂબ કરતો અહીં ઘા કર્યો બોડું થયું નોખું ઠૂઠું એક બાજુ પીડે પીડે મૂકીને ઓલું કટકો હાથ અહીંથી કાપેલો હાથમાં લઈને કીધું કવિરાજ આ મારો ઠૂઠો અહીંથી કાપેલો હાથ પંજો લઈને જા રુદ્રમાળ ને અડાડ અને મીંડું ચડી જાય તો માંજે ડગાઈ ચો ડાંગર નો હાથ છે ભલા માણસ તને વચન આપું છું આ હા 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 मर्द शीश पर नवे मर्द बोली पहचाने मर्द खिलावे खाज मर्द चिंता नहीं माने मर्द ले इंगरु दे आने लीधुई केवाय दीधुई केवाय मर्द ले इंगरु दे मर्द को मर्द बचावे અને ગહરે સાંકરે કામ મર્દ કો મર્દ હી આવે એવા એવા મર્દોની વાતો યુવા ધન હૈયામાં હાથવી રાખશો ને પેઢીઓ સુધી ચાલશે બાકી તો બધું એમને એની રીતે હાલવાનું છે આ પરંપરાની રુદ્રમાળ આજ પણ છે કોઈક જાવ તો અને જે હમણાં મેં કીધું કે ત્યાં ઉજવાય છે એની તિથિ ઉજવાય છે અને ડાંગર પરિવાર આખો ભેળો થાય પણ હું તો કહું બધાય આયરુને ત્યાં ભેળું થવું જોઈએ મેં કીધું આ તો કોઈ એક જ્ઞાતિના પણ ન હોઈ શકે એટલે એવું અદ્ભુત કાર્ય ત્યાં થાય છે આ બધી આપણું સાહિત્ય અમે તમે સાંભળો છો તો અમે બોલી શકીએ છીએ આ સાચું અમારા જેવું તેવું બોલાય નહીં લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય એવું બીજાથી નો બોલાય કુળું બનતાથી કાનિયા એટલે છેલ્લે કહું તો હાંધા તોડિયા પાંજરા વાળા હાંક લેથી બાગ સુટા બાગ બોલ નામ ધાબા દિયા હાથ બાગ માન સુટા ની જાબુ ડાળા પછુટા પેનાક જાણે સુટા નાચ માન તેના ફૂટા જમુ તાક ડાળા પાળા કઈકુ બાળા પલ્લે કાળા વેર જાયગા પાડ વાળા નિગા કાળા પદ કાળા પૂર ખોદાળા મોટેળા વાહે વાદળારા નોર પડે પડે તાળી કંદુ કાળી કાગારાડ પૂર હનુમંત ધમવાને લકા ડાળા જેમ હાલા બેને હુલા બાળા ડાળા તોડી આવી છે નંદ તોડે રીએ નામ લાવા હાથ માન પાડે ડાળા તારી ધમરોળી વાળા કહેનાય આ
વાણી બોલું એમાં હર હર આવે ને બધા ઊંચા હાથ કરીને હર હર કરજો મારી હારે. ત્યાં પૂરું કરીશું એટલે तलवारों से सोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था। बोली हर हर महादेव, बोली हर 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 सत सनातन धर्मनि हर सदमातनि हरेश्वर महादेवनि नमः पार्वती पति हर हर महादेव। के है प्रेम नीवातू हे तो आवा को प्रेमियों जाने अनजाने प्रेमी नाई जीव हईडाला आहा आ प्रेम हठीला ई तो हाड हो फावे रे अने हे मांगड़ा वाले ए तेदी मोक्ष नो मांगू ए ओला मांगड़ा वाले अरे मांगड़ा वाले तेदी मोक्ष नो मांगू एने भूत थावानो भाव हईडाना आ प्रेम हठीला ई तो हाड हो पावे। બેહણી કરી તમે કે સાંભળ સયરગા રસિક રીતની વાત જો સાંભળ સયરગા રસિક રીતની વાત જો આજ અમે અચરજ જોયા ને રૂપથી ગુણવાન આજ અમે અચરજ દીઠા રે રૂપથી ગુણવાન આહા સોલંકી અને મહારાજ મિત્રી એક કડીને મોકળું વાલો લાગે મને વાલો લાગે ઓલો વાલો લાગે મને નંદ આયરનો મેઘ જો સહોદા માનો વાલો મીઠો મોરનો રે મને જસોદા માનો વાલો મીઠો મોરનો હા તંબા તંબા કડી સાંભળજો મારું દર્શનમાં ગીત છે આપણે સાંભળ્યું પણ છે બહુ વાલા લાગે મને વાલા લાગે ઓલા વાલા લાગે કોકુના તો વાલજો વાલા લાગે ગાયુના તો વાલજો સહોદા
મજા આવશે તમને કે રાજ રળિયામણા રાજ રળિયામણા એ અમાને આયરું કેરા એ નેખજો રાજ રળિયામણા અને અહીંયા તો જોયું અમામાં ફળિયા દુજાણા રાજ રળિયામણા એ આયરું કેરા નેખજો અમાણા આયરાણી ના વાલા લીધેલ આંગણા રે ઓલા આયરાણી ના વાલા લીધેલ આંગણા રે આનો લાગે મને વાલો લાગે બોલો વાલો લાગે કમલ ધારે લાલ લાલ પાઘડીએ લાલ લાલ પાઘડીએ મન મન જોયો હે માલ ધારે યો માલ ધારે હા હે માલ ધારે યો માલ ધારે લાલ લાલ પાઘડીએ આંટિયાળી પાઘડીએ કડિયાળી લાકડીએ પાઘડીએ મૂછડીએ મન માર જોયો હે માલ ધારી हर नद में